આપ સૌને ક્યુલિયર પબ્લિક શાળા તરફથી હાર્દિક નમસ્કાર. મારું નામ મકવાના હેમા વિજયસિંહ છે. મારું નામ મકવાના જાગૃતિ અજયસિંહ છે. આજે અમે આપણે માટે ઘણા બધા નથી આવ્યા, પરંતુ એક કલ્પના, એક દ્રષ્ટિ અને એક સંકલ્પ રજૂ કરી રહ્યા છીએ. When we change the way we think about energy, we change the future of the world. આપ સૌ કલ્પના કરો છો, એક એવો રસ્તો હોય જ્યાં ગાડી ચાલે એટલે વીજળી બને, પવન ફૂંકા એટલે દીવો બળે, સૂર્ય ઉગે એટલે શહેર જળ હરે અને સમુદ્ર હલચલ કરે એટલે પ્લાન્ટ ચાલે. તો કેવું હશે? આ જ પ્રશ્નોમાંથી જન્મે છે અમારો પ્રોજેક્ટ કલ્પના યોજના. માત્ર બંધ નથી શક્તિનો ખજાનો, ખંભાતનો આકાશ, જ્યાં પવન સતત વહે છે, જ્યાં ભરતી અને ઊંટ નિયમિત આવે છે અને જ્યાં સૂર્યપ્રકાશ ભરપૂર છે. જો ભાવનગર અને ભરૂચ વચ્ચે 30 થી 60 કિલોમીટર લાંબો બંધ બને તો તે માત્ર જમીન જોતું નથી, તે ઉર્જાના સ્ત્રોતોને જોડે છે. અ બ્રિજ ઓફ રોકેટ કેન કનેક્ટ લેન્ડ બટ અ બ્રિજ ઓફ ગ્રીન એનર્જી જનરેટર. અમારો મંત્ર, અમે માનીએ છીએ કે ઉર્જા શોધવાની જરૂર નથી, ઉર્જા આસપાસ જ છે. જરૂર છે તો તેને ઓળખવાની અને ઉપયોગ કરવાની. ઉર્જા ઉત્પન્ન કરવાના નવી મોડેલ. રોટેશન આધારિત સ્પીડ બ્રેકર. જ્યારે વાહન પસાર થાય છે ત્યારે તેની ગતિ જનરેટરને ફેરવે છે અને વીજળી ઉત્પન્ન કરે છે. રોડ ઇટસેલ્ફ બીકમ્સ અ પાવર પ્લાન્ટ. દબાણ આધારિત સ્પીડ બ્રેકર વાહનના વજનથી સ્પ્રિંગ અને પાઇઝોમેકેનિઝમ કાર્ય કરે છે. એવરી ડ્રાઈવ લીવ્સ બિહાઇન્ડ એનર્જી. વાહનોના પવનથી વીજળી ઝડપથી પસાર થતી ગાડીઓ પવન ઉત્પન્ન કરે છે અને એ પવન નાના ટર્બાઇન ચલાવે છે. સ્પીડ ક્રિએટ્સ પાવર. સોલર પ્લાન્ટ. જ્યાં જગ્યા હશે ત્યાં અમે સોલર પ્લાન્ટ બનાવીશું અને સૂર્ય સાથે ભાગીદારી વીજળી ઉત્પન્ન કરીશું. બંધ પર લાગેલી તરતી સોલર પેનલ સૂર્યપ્રકાશને સીધા વીજળીમાં ફેરવે છે. ધ સનલાઇટ એવરી ડે શોઝ અવર ક્લીન એનર્જી. વિન્ડ પર ખંભાતના ખાતમાં વિન્ડ મિલ્સ બાદ સતત વીજળી ઉત્પન્ન થાય છે. વિન્ડ એનર્જી પોલ્યુશન. તેમજ અમે અહીં ચોમાસામાં વધુ પડતા પાણીનો ઉપયોગ કરીએ ત્યારે પણ વીજળી વાપર થતો નથી, એટલે કે 1% પાણી ટર્બાઇન ફરશે અને તેમાંથી વીજળી ઉત્પન્ન થશે. એટલે ચોમાસામાં 100,000ની વીજળીનું કામ અમારો આ હાઇડ્રો પ્રોજેક્ટ પૂર્ણ કરશે. અને આ પણ એક ગ્રીન એનર્જીનો જ ભાગ છે. ભરતી અને ઓટ. સમુદ્ર તડકા. સમુદ્ર દિવસમાં 2 વાર શ્વાસ લે છે. ભરતી અને ઓટ. આ તડકાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. ઓશન ઇઝ ધ હાર્ટબીટ ઓફ એનર્જી. તેમજ અમારે અન્ય પ્રોજેક્ટ એટલે હાઇડ્રોજન સંચાલિત વાહનો. અહીં પાણીનું પ્રમાણ વધુ હોવાથી અમે પાણી વિદ્યુતની મદદ કરી તેમાંથી હાઇડ્રોજન મેળવીશું અને તેના દ્વારા સંચાલિત વાહનોની કલ્પના કરીશું. તેમજ અમે વાહનોમાંથી નીકળતા ધુમાડાના પ્રશ્ન પર હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. ધુમાડામાંથી કે રસ્તા પરના વાહનોનો ધુમાડો કાર્બન કણો ધરાવે છે. અમે તેને શોષી હવા શુદ્ધ કરીએ છીએ અને શોષાતા કાર્બનમાંથી શાહી બનાવીએ છીએ. વી ડુ નોટ ક્લીન પોલ્યુશન, વી રિસાયકલ ઇટ્સ. હવે પ્રશ્ન થાય છે, આ વીજળીનો ઉપયોગ કેમ? એનર્જી વિથઆઉટ પ્લાનિંગ ઇઝ વેસ્ટ. ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ. સેન્સર આધારિત લાઇટ જે રાત્રે ચાલુ થશે અને દિવસે બંધ રહેશે. વાયરલેસ EV ચાર્જિંગ સ્ટેશન. બંધ પર ચાલતા ઇલેક્ટ્રિક વાહનો વાયર વગર ચાર્જ થઈ શકે, જેને ચાર્જ કરવા માટે અહીંથી જ ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરીશું તથા ચાર્જિંગ સ્ટેશન સોલાર સંચાલિત રાખીશું. અમારા સ્માર્ટ પાર્કિંગ. અમારા આ પ્રોજેક્ટને સ્માર્ટ પાર્કિંગ નામ એટલા માટે આપ્યું છે, જો જગ્યા હશે તો જ પ્રવેશ અને જ્યાં જગ્યા હશે તો જ પ્રવેશ માટે પાર્કિંગ માટે જવાનું રહેશે. અમે આ પાર્કિંગમાં વાયરલેસ ચાર્જિંગ પર રાખે છે, જેથી ગાડીને ચાર્જ કરવા અલગ વ્યવસ્થા કે સમય બગાડવો પડશે નહીં. નો ટ્રાફિક, નો ફ્યુલ લોસ. આ પ્રોજેક્ટ સામાજિક અને પર્યાવરણીય લાભ. પ્રદૂષણ ઘટશે, રોજગારી વધશે અને ભારત પૂજામાં આત્મનિર્ભર બનશે. ભવિષ્યની કલ્પના. આજે આ મોડલ છે, કાલે આ વિચાર છે અને ત્રણ દિવસે આ હકીકત બની શકે છે. બિગ ચેન્જ સ્ટાર્ટ વિથ સ્મોલ મંડળ. અંતિમ સંકલ્પ. અમે બાળકો છીએ પણ અમે રાહથી જોઈએ. અમે આજથી ભવિષ્ય રચી રહ્યા છીએ. આવા કુદરતનો ઉપયોગ નહીં, કુદરતનું સન્માન કરીએ. ગ્રીન એનર્જી ઇઝ અવર પ્રેઝન્ટ, ક્લીન એન્વાયરમેન્ટ ઇઝ અવર ડ્યુટી, સેફ ફ્યુચર ઇઝ અવર પ્રોમિસ. થેન્ક યુ. સ્પીડ બ્રેકર. આ દબાણના સ્પીડ બ્રેકર જ્યારે વાહન પસાર થાય ત્યારે દબાણથી વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ રોટેશન સ્પીડ બ્રેકર જ્યારે ગાડી ચાલે ત્યારે રોટેશન કરવાનું વીજળી ઉત્પન્ન કરે છે. આ ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ જે રાત્રે ચાલુ થશે અને દિવસે બંધ રહેશે. આ વિન્ડ ટર્બાઇન છે, જેથી ગાડીઓ આવે ને ત્યારે ફરશે અને વીજળી ઉત્પન્ન કરશે. જે પવન આવશે એટલે વીજળી ઉત્પન્ન કરશે.